ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સેમિનારમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા, રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડોક્ટર શંકરસિંહ આર રાણા, અધ્યક્ષ મનુજી રાવલ, ભાસ્કર પટેલ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર જે.વી. પટેલ, શાંતિલાલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, ભરૂચ જિલ્લા શિક્ષણ શાળા સંચાલક મંડળના પ્રમુખ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાચી વાત કહેવામાં જરાય શંકા કરતો નથી અભયજીભાઈ, એટલે મને એ વાતનો આનંદ છે। મહેશભાઈ, જે કંઈ પ્રશ્ન હોય અમને આપો, લેખિતમાં આપો। જિલ્લા કક્ષાના પ્રશ્નો છે તો મેં મારા પૈસા પાછા કાપીને રિટર્ન માંગે એ આપવાના થતા નથી, અને તમે આપો પણ ના આપો તો પ્રોબ્લેમ, અને એમાં આપણે રજૂઆત કરીશું। મને વિશ્વાસ છે ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ડબલ એન્જિનની સરકાર શિક્ષણમાં વખતો વખત એની રજૂઆતોના કારણે નિર્ણયો પણ લીધેલા। ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી મિત્રો સરકારમાં જે ડીપીઓ દ્વારા ગ્રાન્ટ કાપનો જે પ્રશ્ન આવ્યો છે, ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં અને એની સાથે નોન ગ્રાન્ટેડ શાળામાં એ ફી પરત કરવાની વાત એ બિલકુલ વજૂદ વગરની છે। અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને સંચાલકોને ફી પરત આપવી ન પડે જે નોટિસો આપવામાં આવી છે ગેરકાયદેસર ગણી અને અમે એમાં સંચાલક તરીકે જિલ્લાને મદદ કરવાની નેમ ધરાવીએ છીએ। વિશેષ નહીં કહેતા, સરકાર અને સંચાલક સાથે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ખાસ કરી શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ અને એમની સાથે પાનસેરિયા સાહેબ એ ખૂબ સારી રીતે જ્યારે અમારી સાથે કામમાં નિપુણ બન્યા છે ત્યારે જે તે પ્રશ્નોનો નિવેડો ઝડપથી આવે એ અંગે અમો રાજ્ય કક્ષાએ અને ભરૂચ જિલ્લા કક્ષાએ ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરશું।